ભાવનગરના પાલિતાણા વોર્ડ નંબર 1ના છેવાડાના વિસ્તારમાં રહેવાસીઓને મોટી ભેટ મળી છે। 22 લાખના ખર્ચે નવી પાઇપલાઇનનું કામ શરૂ કરાયું છે। ભાવનગર શહેરના વોર્ડ નંબર 1માં લાંબા સમયથી પાણીના ચાલી રહેલા સમસ્યાને હવે સુખદ અંત આવવા જઈ રહ્યો છે। સ્થાનિક રહીશોની રજૂઆતો અને વિપક્ષ નેતાઓની સક્રિયતાને પગલે તંત્ર દ્વારા 22 લાખના ખર્ચે નવી પાઇપલાઇન નાખવાની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। વિપક્ષ નેતા કિરીટભાઈ સાગઠિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા દ્વારા આ બાબતે સઘન રજૂઆતો કરવામાં આવી હતી। આ પાણી લાઇનનું કામ શરૂ છે, કેટલાની ગ્રાન્ટ છે અને કેટલા વિસ્તારના લોકોને લાભ મળશે? ખાસ કરીને સરદાર સાહેબના પુતળાથી સરદારનગર અને તેથી છેવાડાના વિસ્તારોને પાણી મળી રહે, પાછળના વિસ્તારોને પાણી મળી રહે એ માટે થઈ અને 22 લાખના ખર્ચે આ લાઇનનું કામ અત્યારે હાલમાં ચાલુ છે। મનસુખભાઈ માંડવિયા સાહેબની રજૂઆત હતી અને લઈ અને અમારા વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયાએ અવારનવાર રજૂઆત કરી અને આ 22 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવેલ છે, જેથી કરી અને સૌથી છેવાડાનો વિસ્તાર છે આ સરદારનગર છે, પાછળ ગણેશનગર છે, નાના મોટા ઘણા વિસ્તારો આવેલા છે કે જે વિસ્તારોને પાણીથી વંચિત હતા એને હવે પાણી મળે છે। ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલિતાણા, ભાવનગર।